પર બેઠેલા યુવકના હાથમાંથી 2 સેકન્ડમાં મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવીના મદદથી 2 દીઠા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આજકાલ ચોરી, લૂંટફાટ અને સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉમરામાં પણ એક સ્નેચિંગની ઘટના બનવા પામી છે। રોડની સાઈડમાં બેસેલા યુવકના હાથમાંથી ચાલુ મોપેડે 2 યુવકોએ મોબાઈલ છૂટવી લીધો હતો। મોબાઈલ સ્નેચિંગ કરનાર 2 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે, સાથે બાઇક અને મુદ્દામાલ પણ કબજે લીધો છે। મળતી માહિતી પ્રમાણે પીપલોદ ખાતે રહેતા 20 વર્ષીય રોહિત પ્રસાદે મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ સવારના આશરે 8:30 વાગે કારગિલ ચોક પાસે કામ અર્થે ગયો હતો અને કારગિલ ચોક પાસે આવેલા ફૂટપાથ પર બેસીને મારી માતા સાથે મોબાઈલ ફોનથી વિડીયો કોલમાં વાત કરી રહ્યો હતો। ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં બાતમીને આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે પાનેસરા વિસ્તાર અને મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના રીઢા આરોપીઓને પકડી પાડ્યા છે। 23 વર્ષીય સત્યમ વિનોદ સિંહ, 22 વર્ષીય આકાશ સંતલાલ શાહની મોપેડ અને મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બંને આરોપીઓની હાલ અન્ય સ્નેચિંગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે।